નમસ્કાર, હું કરિશ્મા ખાન હોટલાઇન ન્યૂઝમાં તમારા બધાનું સ્વાગત કરું છું. મિત્રો, સોશિયલ મીડિયા એ ખરેખર આપણા માટે ખૂબ જ મહત્વનું છે અને લાભકારક પણ છે. પરંતુ જ્યારે આ સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરવામાં આવે અને લાઈક અને ફોલો મેળવવા માટે જાનના જોખમે વિડીયો શૂટ કરી સોશિયલ મીડિયા પર વાહવાહી મેળવવા માટે કરવામાં આવે ત્યારે તે કેવો ખતરનાક સાબિત થાય છે તેના વિશે આપણે વાત કરીએ. વાત છે ફરહાદ શેખની, જે મુંબઈના વડાલામાં રહે છે. ફરહાદ શેખે માર્ચમાં એક વિડીયો શૂટ કર્યો હતો જેમાં તે લોકલ ટ્રેનમાં સ્ટન્ટ કરતો દેખાયો હતો. આરપીએફ પોલીસે તેની શોધખોળ કરી. આ શોધખોળ દરમિયાન જ્યારે તેઓ ત્યાં સુધી પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે ફરહાદ શેખના હાથ અને પગ કપાઈ ગયા છે. તેને વધુ પૂછતાછ કરતા ખબર પડી કે જુલાઈ મહિનામાં ફરીવાર લાઈક અને ફોલોઅર મેળવવા માટે અને પોતાના વિડીયોને વાયરલ કરવા માટે તે ફરી એકવાર સ્ટન્ટ કરી રહ્યો હતો. આ દરમિયાન મસ્જિદ સ્ટેશન પર સ્ટન્ટ કરતી વખતે તે ફસડાઈ પડ્યો હતો અને તેનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં તેના હાથ અને પગ બંને કપાઈ ગયા છે. સોશિયલ મીડિયામાં ફક્ત વાહવાહી મેળવવા માટે તમે તમારા જીવને જોખમમાં મૂકો છો. આરપીએફ દ્વારા એક હેલ્પલાઇન નંબર પણ જારી કરવામાં આવી છે. અહીં દર્શાવેલા નંબર પર અગર કોઈ વ્યક્તિ જો તમને સ્ટન્ટ કરતા દેખાય કે એવા લોકલ ટ્રેનમાં અથવા તો પ્લેટફોર્મ પર કરતા દેખાય તો તમે નીચે જણાવેલા નંબર પર આરપીએફને જાણ કરી શકો છો. મિત્રો, સોશિયલ મીડિયા ફક્ત એક માધ્યમ છે. આ માધ્યમનો આપણે ઉપયોગ ખૂબ જ સાવચેતીપૂર્વક કરવો જોઈએ, તમારા જીવનને જોખમમાં મૂકીને નહીં. આ સાથે હું કરિશ્મા ખાન, હોટલાઇન ન્યૂઝ. તમે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.